ઇતિહાસમાં કેટલીક વાર્તાઓ એવી હોય છે કે જે જીતનાર વિશે નથી હોતી, પણ પોતાના સિદ્ધાંત પર અડગ રહેનાર વિશે પણ હોય છે. આજે આપણે એવી જ એક ગાથા સાંભળવાના છીએ. આ વાર્તામાં તમને તલવારો મળશે, યુદ્ધ મળશે, બાદશાહ મળશે, પણ આ વાર્તાનો સૌથી મોટો નાયક કોઈ રાજા કે મહારાજા નથી. આ વાર્તાનો નાયક એક ચારણ છે. એક એવો ચારણ કે જેના માટે માથું કપાવી નાખવું ઈઝી હતું, પણ માથું નમાવવું નહીં. લાઈક અ પુષ્પા એટીટ્યુડ. મિત્રો, આ વાર્તા માત્ર યુદ્ધની નથી. આ વાર્તા છે વચનની, મિત્રતાની, સ્વાભિમાનની અને એ સમયના એવા માણસોની કે જેમના માટે માન જ જીવન હતું. સંસારમાં તમે મિત્રો તો કેટલાય જોયા હશે. રિયલમાં નહીં તો જયવીરુની જોડી, ધર્મવીરની જોડી, કરણ અર્જુનની જોડી. હા, દોસ્તાના જેવી નહીં, પણ અહીં વાત થાય છે જીવ માટે જીવ કાઢી આપે અને યુગો સુધી યાદ રહે એવી મિત્રતાની. નમસ્કાર મારા ગપશપિયા મિત્રો. તો સ્વાગત છે ફ્રેન્ડશિપની એક એવી સ્ટોરીમાં કે જેમાં બે નહીં પણ 12 એક લોહિયા મિત્રો છે. ઘણી સ્ટોરી એવી હોય છે કે જે તમારા મનમાં, મગજમાં, તમારી આત્મામાં ઘર કરી જાય છે. મારા માટે આ સ્ટોરી કંઈક એવી જ રહી. જ્યારે પહેલી વાર મેં આ સ્ટોરી વાંચી ત્યારે મને એટલી ગમી ગઈ કે મેં નક્કી કરી લીધું કે જીવનમાં જ્યારે પણ ચાન્સ મળશે ત્યારે આ સ્ટોરી ઉપર એક ફિલ્મ જરૂર બનાવીશ. હું કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડથી નથી, પણ ફિલ્મો મારો શોખ છે. આના જેવી જ બીજી ઘણી સ્ટોરી એવી છે કે જેના ઉપર ફિલ્મ બનવી જોઈએ. આપણા બીજા એક ગુજરાતી રાઇટર શ્રી અશ્વિની ભટ્ટ સાહેબ, તેમની લખેલી આખેટ, કટિબંધ, ઓથાર, આઈનો, અંગાર જોવા જઈએ તો ભટ્ટ સાહેબની ઓલમોસ્ટ બધી બુક પરથી ફિલ્મ કા વેબ સિરીઝ બની શકે તેવું એન્ટરટેનિંગ મટીરિયલ તેમાં હોય છે અને ડિટેલમાં હોય છે. પણ અહીં આપણે મળવા આવ્યા છીએ એ 12 મિત્રોને, જેને ઇતિહાસના પન્ના ઉપર જીવંત રાખ્યા છે મેઘાણી સાહેબે. મેઘાણી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ છે. જો તેમણે સૌરાષ્ટ્રની રસધારમાં આ સ્ટોરીને જગ્યા આપી ન હોત તો આપણને ક્યાં ખબર પડવાની હતી કે આવી દોસ્તીનો ઇતિહાસ આપણા સૌરાષ્ટ્રમાં પણ છુપાયેલો છે. તો ચાલો મળીએ એ 12 જીગરજાન મિત્રોને, જેમને જીવવું તો સાથે હતું પણ મરવું પણ સાથે હતું. ફ્રેન્ડશિપ, કમિટમેન્ટ અને શૌર્યની આ સફર પર હું છું આપનો સાથી જયને ગાંધી, અને સ્વાગત છે તમારું અણનમ માથાના મંચ પર. આજથી લગભગ 450 વર્ષ પહેલાની આ વાત છે. 12 મિત્રોનું એક ગ્રુપ હતું. આ ગ્રુપ ફક્ત એન્જોય કરવા પૂરતું સીમિત ન હતું, પણ સોલે ફિલ્મના દોસ્તીના ગીત જેવું હતું. તેરી જીત મેરી હાર સુન મેરે યાર, જાન पे भी खेलेंगे, तेरे लिए ले लेंगे सबसे दुश्मनी. આવો સાચો પ્રેમ અને વિશ્વાસ એકબીજા ઉપર હતો, જાણે 12 શરીર અને એક જ પ્રાણ. આ 12 મિત્રોનો કેપ્ટન હતો વિશાળ રાબો, પરજ્યો ચારણ. 7 ગામડા તેની અંડર આવતા. હળવદના રાજા સાહેબનો તે રાઈટ હેન્ડ હતો. જોગમાયાના તેને આશીર્વાદ હતા. આજીવન પોતાની તલવાર સિવાય બીજા કોઈને માથું ન નમાવવું એવા તેણે વચન લીધા હતા. એક દિવસ સનસેટ ટાઈમે બધા મિત્રો બેઠા હતા, હળવી વાતો કરતા હતા. ત્યાં વિશાળદાબાએ વાતની શરૂઆત કરી. ભાઈ તાનરવ, સાજન, નાગરજણ, રવિયા, લક્ષ્મણ, તેજરવ, હિમરવ, આલગા, પાલા, વિસરવ, કેશવગર, સાંભળો બધા. શંકરના ગણ જેવા 11 મિત્રોએ જવાબ આપ્યો. બોલો વિશાળબા. ભાઈ, શાસ્ત્રોનું તો મને વધારે કાંઈ નોલેજ નથી, પણ માતાજીના આશીર્વાદથી જે ઇન્ટ્યુશન આવે છે એ કહું છું. આપણું શાસ્ત્ર તો ફક્ત એક જ, જીવવું તો સાથે અને મરશું તો પણ સાથે. બોલો, છે બધાને મંજૂર? વાહ, શું વાત કરી વિશાળબા. સ્વર્ગની સફર પર તમારા જેવો સાથી હોય તો શું કહેવું. બધાએ પોતપોતાની તલવારને સૂર્યનારાયણ સમક્ષ કરી. તલવારની ધાર પર પોતાના લોહીથી સિગ્નેચર કર્યા. બધાનું લોહી ભેગું કરી લખાણ કર્યા કે જીવવું મરવું બારેયને એક સંગાથે, ક્ષણ એકનું પણ છેટું ન પડવું. 11 પરજિયા ચારણ અને એક કેશવગર બ્રાહ્મણ. જાણે આજે વિધાતાને તેમણે એગ્રીમેન્ટ સાઇન કરી આપ્યો હોય. હવે આવી કમિટમેન્ટ હોય તો કુદરત પાસે પણ નક્કી કંઈક પ્લાન હશે જ. તમે આખી દુનિયાની હિસ્ટ્રીનો કોઈ પણ ચેપ્ટર ખોલી લેવાની છૂટ. હર વખતે યુદ્ધ કે તક પલટો, કાં જલસીના કારણે હોય અને કાં દગાના કારણે હોય. વિશેર રાબાથી જલસ ફીલ કરવા વાળા એક ચારણે અમદાવાદ જઈ અને સુલતાનના કાન ફૂક્યા. અરે બાદશાહ સલામત, તે આખા સોરઠ દેશને કંટ્રોલ કર્યો છે. મોટા મોટા હાકેમ તને સલામ કરે છે, પણ તારી બાદશાહીને ચેલેન્જ કરનારો એક વ્યક્તિ હયાત છે. કોણ છે એવો બે માથાળો જેની માએ સવાસેર સૂટ ખાધી હોય? બાદશાહે પોતાના ખૂની ડોળા ફેરવીને પૂછ્યું. આંબરડી સુંદરડી 7 ગામનો ધણી વિશાળ રાબો, જાતનો ચારણ છે. લાહોલ વલ્લા, યા ખુદા તાલા, યા પાક પરવરદિગાર.
એવી કલબલી ભાષામાં ધુવાણા કાઢતો, પોતાની દાઢી ઉપર હાથ ફેરવતો એ 6 હાથ પૂરી કાયાવાળો સુલતાન ધુઆ ફુવા થવા લાગ્યો. શું 7 ગામનો ધણી એક ચારણ આટલી સિરાજોરી કરી શકે છે? કેટલી ફોજ છે તેની પાસે? ફોજ બોજ કાંઈ નહીં, એક તે પોતે અને 11 તેના ભાઈબંધ. પણ તેની મગરૂબી આસમાનને અડી છે. તે બાદશાહને બબ્બે કટકા ગાળું કાઢે છે. ઘણી વખત આવી કાન ભંભેરણીના કારણે જ ઘણાના ઘર તૂટ્યા છે, સંબંધ બગડ્યા છે, અને ક્યારેક તો જનરેશન ટુ જનરેશન આ દુશ્મની આગળ ગઈ છે. પણ એક સમજદાર વ્યક્તિ શું કરે? 1 વાર, 2 વાર, 3 વાર જાત તપાસ કરે. હર વખતે જ્યારે સેમ રિસ્પોન્ડ આવે ત્યારે ડિસિઝન લે. કારણ ક્યારેક સમય અને સંજોગ ભૂલ કરાવે પણ ખરા. બાદશાહ કઈ આપણા વજયસંગજી મહારાજ જેવો થોડો હતો કે જે ખુદ જાત તપાસ કરે અને પછી ડિસિઝન લે. તેને તો સત્તા કરતા પોતાની સત્તાનું અભિમાન વધારે હતું. એટલે જ કાંઈ પણ વિચાર્યા વગર પોતાની ફોજને યુદ્ધ માટે તૈયાર કરી. આંબરડી ગામની બોર્ડર પર તંબુ નાખ્યા અને હુકમ કર્યો, બોલાવો વિશાળ રાબાને. અહીં વિશાળબાને તો કાંઈ ખબર નથી. તે તો પોતાની મોજમાં શાંતિ આગતો હતો. એક હાથમાં ત્રિશૂળ, બીજા હાથમાં બળદની રાસ, ખભે ભવાની, ભેટમાં દૂધારી કટારી, ગળામાં માળા અને માથે ઝૂલતો કાળો ચોટલો. એવા દેવતાઈ રૂપવાળો વિશાળ રાબો પોતાની સીમમાં ઊભો ઊભો આખા બ્રહ્માંડને મંદિર બનાવ્યું હતું. સૂર્ય કિરણોને સહસ્ત્ર શિખાઓ બનાવી, નવરંગી 10 દિશાઓના ચાકડા ચંદરવાની કલ્પના કરી. તેને મન બપોરનો તાપ તો જાણે ધરતી દેવીના યજ્ઞકુંડ જેવો હતો, અને પવનદેવને ધૂપદાની બનાવ્યા હતા. 14 બ્રહ્માંડના વિશ્વને મંદિર બનાવી મહામાયાનું અઘોર આરાધન કરી રહ્યો હતો. એવું લાર્જ સ્કેલનું ઇમેજિનેશન છે. એકવાર આંખ બંધ કરી તમે પણ ટ્રાય કરી જુઓ. એક અલગ જ અનુભૂતિ આવશે. અને જો ન થાય તો અમારી બીજી ચેનલ ડિવાઇન એનર્જીમાં ઇમેજિનેશન માટે ગાઈડન્સ મળી રહેશે. જો તમે સેલ્ફ હિલિંગ, મેડિટેશન, ઇનર પીસના રિલેટેડ ગાઈડન્સ મેળવવા માંગતા હો તો એકવાર એ ચેનલ પર વિઝિટ કરજો. મિત્રો, મને ખાસ ગાતા તો નથી આવડતું, પણ આ છંદના શબ્દો એટલા સરસ છે કે સ્કીપ ન કરી શક્યો. એટલે મારી કાલી ગેલી ભાષામાં ગાઉં છું. કાંઈ ભૂલચૂક હોય તો માફ કરજો, અને તમને આઈડિયા હોય તો મને જરૂર ગાઈડ કરજો. જ્યોતે પ્રણંબા જગદંબા આદ્ય અંબા ઈશ્વરી, વંદન જડંબા ચંદબંબા તેજ તંબા તું ખરી. હો તે આકાશમ વીરહાકમ બજડાકમ બમ્મણી, જગમાય પરચો દીઠ જાહેર રાસ આવડ રમણી, જીય રાસ આવડ રમણી, જીય રાસ આવડ રમણી. ભેરવે હલ્લા ભલ્લ ભલ્લા ખાગ જલ્લા ખેલિયમ, હોતે હલ્લ હલ્લા હાક હલ્લા ચૂક મલ્લા છેલિયમ. ગાજે તબલ્લા બીર ગલ્લા ખેણ ટલ્લા ખમ્મણી, જગમાય પરચો દીઠ જાહેર રાસ આવડ રમણી, જીય રાસ આવડ રમણી, જીય રાસ આવડ રમણી. ગમ 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 આભનો ઘુમટ ગુજે અને 10 દિશામાં ઇકો સાઉન્ડ સિસ્ટમ અટેચ થઈ ગઈ હોય તેવો તો આ સિનારીઓ હતો. આકાશ પાતાળ તુધર અંબર નાગ સુર નર પાયન મે, દિગપાલ ડંબર 8 હી ડુંગર 7 હી સાયર તેણ સમે, નવનાથ ને નર 64 નારી હાથ પસારી તેમ હરી, રવ રાય રવે છીએ જગ પ્રમેશીએ વક્કળ વેશીએ ઈશ્વરી, દેવી વક્કળ વેશીએ ઈશ્વરી, માળી વક્કર વેશીએ ઈશ્વરી. વિશાળ રાબો તો ભક્તિના ટ્રાન્સમાં હતો. ત્યાં એક ઘોડેસવાર આવીને સમાચાર આપે છે, વિશાળબા, બાદશાહ તમારે પાદર પરોણા થઈને આવ્યા છે. પરોણા એટલે કે ધરાળના મહેમાન બનીને જે આવે તે. ઘણી ફેમિલીમાં આવા એકાદ નંગ જોવા મળે છે કે જે ધરાળના મહેમાન બનીને આવે અને પછી જવાનું નામ ન લે. જેના ઘરે ઉતરે તેના જ શેડ્યુલ બગાડી નાખે. વિશાળબા, ધ્યાન રાખજો, તમારા વખાણ પહોંચ્યા છે એટલે બાદશાહ આવ્યો છે. સ્માઇલ કરતો કરતો વિશાળ ગઢવી સુલતાનના તંબુ તરફ જઈ તેમાં દાખલ થયો. સોરઠના રાજરાણાઓ બાદશાહના ઈશારાની રાહ જોવે છે. ત્યાં આ 7 ગામનો ધણી કાંઈ પણ સંકોચ કે ડર રાખ્યા વગર આરામથી બાદશાહના તખ્તા સામે આવીને ઊભો રહ્યો, અને એક હાથ આડે તલવાર રાખી બીજા હાથે સલામ કરી. તેનું માથું અણનમ રાખ્યું. તરત જ સુલતાને પડકારો કર્યો, વિશાળ ગઢવી, સલામ કોને કરી? સલામ તો કરી આ શક્તિની, મારી તલવારની. વિશાળે ઠંડે કલેજે જવાબ આપ્યો. સોરઠના હાકેમને નથી નમતા?
ના, જોગમાયા સિવાય આ માથું ક્યાંય નથી નમાવતો. બાકી માતાજી તમારું આયુષ્ય વધારે. કેમ નથી નમતા? માણસ માણસને શું કામ નમે? તમે જુઓ તો પશુ, પક્ષી, જાનવર, આ પૃથ્વીની હરેક સ્પીસીસ એક થઈને રહે છે, એક ગ્રુપ બનીને રહે છે, એકબીજાને સપોર્ટ કરે છે. પણ એક મનુષ્ય નામનું પ્રાણી જ એવું છે કે જે મનુષ્યથી નફરત કરે, વેર કરે, ડરે, અદેખાઈ કરે. ચારણના શબ્દે શબ્દે સુલતાનના અભિમાનના ચીથડે ચીથડા નીકળતા હતા. વિસર રાબાની એક પણ વાત ખોટી કે અપમાનથી ભરેલી ન હતી. પણ પોદરો પડે એટલે ધૂળ તો ઉપાડે જ. જો વિહળની સાચી અને જ્ઞાનભરી વાતો સાંભળી સુલતાન ચાલ્યો જાય તો લોકો તેની ઠેકડી ઉડાવે, તેનો ડર ઓછો થવા લાગે. આ વાતનો સુલતાનને ડર લાગ્યો એટલે તેણે ગુસ્સામાં રાડ પાડી, કાં સલામ દે અને કાં લડાઈ લે. મિત્રો, તમે એક વાત નોટિસ કરજો, હંમેશા ખોટો અને ડરપોક માણસ જ વધારે ઉછળકૂદ કરશે. બાકી ઊંડું પાણી હંમેશા શાંત હોય છે. એક ક્ષણનો પર વિચાર કર્યા વગર માસૂમ બાળક જેવું સ્મિત કરતા કરતા વિસળ બોલ્યો, લડાઈ તો લિયા, અબ ઘડી લિયા. મને મરવાનો ડર નથી, પણ મારી એક વાત માન્ય રાખો. તમારી પાસે ફોજ છે, બંદૂક છે, તોપ છે, અને મારી પાસે છે મારા 11 મિત્રો. ખુશીથી લડાઈ લડીએ બાદશાહ, પણ સરખે સરખી લડાઈ તલવાર અને ભાલાથી લડીએ. તારી આખી ફોજ અને અમે 12 જણા. સુલતાનને આ વાત પોતાના ફેવર નહીં લાગી, એટલે તેણે તો બેફિકર થઈ ફક્ત તલવાર ભાલા જેવા હથિયારથી યુદ્ધ કરવાનું પ્રોમિસ આપી દીધું. અરે રંગ વિશળભા રંગ, બાદશાહ સામે પણ અર્ણમ રહીને આવ્યા. એમ હરખના નાદ કરતા 10 ભાઈબંધો સામી બજારે દોડ્યા. વિસળને બાથમાં લઈ બધા મિત્રો કેસરિયા પાણી કરીને લુગડા રંગે છે, સામસામા અબીલ ગુલાલ છાંટે છે, માથાના મોટા મોટા ચોટલામાં તેલ નાખે છે. જીવનમાં જાણે આવા જ કોઈ પરાક્રમની રાહ જોતા હોય. સાવજ જેવા 11 ભાઈબંધોના મોતની તૈયારીની આવી વાતો જે સમયે સુલતાને સાંભળી, ત્યારે તેના પસ્તાવાનો પાર ન રહ્યો. તેને ખ્યાલ આવી ગયો કે તેનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આજે 12 નિરપરાધી વીર પુરુષો પોતાના વટ અને વચન માટે મારી ફોજને હાથે કતલ થઈ જશે. યા અલ્લાહ, મેં ખોટ ખાધી, મારા માથે નિર્દોષોની હત્યા લાગશે. આ પ્રોબ્લેમથી હું કઈ રીતે બચી શકું? એક સોલ્યુશન છે સુલતાન, વજીર બોલ્યો. આપણે પડાવ ગામના ફ્રન્ટ સાઈડથી ઉપાડી બેક સાઈડ લઈ જઈએ. વિસર રાબો ફ્રન્ટ સાઈડથી નીકળશે એટલે એની પીઠ આપણી બાજુ થશે. બસ આપણે તેને કહી દઈશું કે અમને તે પીઠ દેખાડી, હવે જંગ નહીં થાય. ફોજ ગામની પછવાડીની દિશાએ જઈને ઊભી રહી. 11 ભાઈબંધો સગાવાલાને જીવ્યા મુવાના જુવાર કરીને ડેલીએથી નીકળવા જતા હતા ત્યાં જ સમાચાર મળ્યા. વિસળભા, વેરીની ફોજ ગામની પછવાડે છે. તમે સામેથી જશો તો એમ લાગશે કે તમે યુદ્ધથી ડરીને ભાગો છો. વિસળભાની આંખોમાં તેજ વધ્યા. તેને ખ્યાલ આવી ગયો કે સુલતાનને તેની ભૂલ સમજાઈ ગઈ છે, પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. તાનરવ, નાગરજણ, રવિયા, લખમણ, ખીમરવ એમ 5 જણાને આગળ કરી દરબારગઢની દિવાલ તોડવાનું કહ્યું. દિવાલ તોડીને 11 યોદ્ધાઓ બહાર નીકળ્યા. ત્યારે તેમની ઓરા યજ્ઞ પુરોહિત જેવી લાગતી હતી, જાણે હમણાં જ યજ્ઞ કરીને બહાર આવ્યા હોય. હાથી પર બેઠેલો સુલતાન તેમને જોતો હતો અને વિચારતો હતો કે 11 લોકો મારી સમુદ્ર જેવડી ફોજ સામે કેટલો સમય ટકશે. વિસર રાબાએ કેશવગરને સવાલ કર્યો, બ્રાહ્મણા, કયા કયા કામો કરવાથી સ્વર્ગના દ્વાર ખુલે? હવે જેણે જન્મજાત જ પોથી શાસ્ત્રો વાંચ્યા હોય, જેનું મન પરમાત્મામાં લાગી ગયું હોય, તેને અત્યારે પોથીઓ ખોલવાની જરૂર ન હોય. કેશવગર પાસે જવાબ તૈયાર જ હતો. વિસળભા, કાં તો માણસ કુંડાળે પ્રાણ છોડે, કાં હિમાલય જઈને શરીર ઓગાડે, કાં કાશીએ જઈને પ્રાણ દીએ, કાં ગિરનાર ભૈરવ કૂપ પરથી કૂદે. અબડા માટે, ગામ માટે કે પોતાના હક માટે જીવ આપે, એટલા પ્રાણ સ્વર્ગે જાય. મૃત્યુ પણ એવું હોવું જોઈએ કે ખુદ દેવો તમને તેડવા આવે. સાચું જીવન એ જ જીવી જાય છે કે જે યોગ્ય મૃત્યુને મેળવે છે. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ફલાણા ભાઈ કે બહેનનું મોત બગડ્યું. કારણ તમારું મૃત્યુ જ તમારી આગલી જર્ની ડિસાઈડ કરે છે, અને જીવનમાં કરેલા કર્મ તે જર્નીમાં તમારા સાથી બને છે. અરે આપણો તેજરવ ભા ક્યાં? તેજરવ પરગામ ગયો છે. ઓહો, તેને ખબર પડશે તો માથા પછાડી પછાડીને પોતાના પ્રાણ દેશે. પણ હવે સમય નથી. જેવી માં ભવાનીની ઈચ્છા. વિસળે તલવાર કાઢી અને એક સર્કલ બનાવ્યું અને મિત્રોને હાકલ કરી. આજ સાંજે સ્વર્ગના રસ્તે જવા માટે આપણે અહીં ભેગા થવાનું છે. જોજો હો, આજ આપણી દોસ્તીના પારખા છે. આ સર્કલમાં તો આવવાનું, પણ પોતાના હથિયાર, પડિયાર,
શરીર પરથી કોઈ પણ અંગ નોખો થઈ ગયો હોય તો તે પણ સાથે લાવવાનો રહેશે. 11 જણાએ એકબીજાને બાતમાં લઈને બેઠી લીધું. જેમ ક્રિકેટ મેચ પહેલા આપણી ઇન્ડિયન ટીમ ગ્રુપ હગ કરે છે તેમ જીવ્યા બુવાના રામ રામ કર્યા. ત્યાં માથે પાણીનો ગોળો લઈ નેસમાંથી મંજુડી રમાડણ ચાલી આવે છે. આવીને તેણે કુંડાળા નજીક પાણીનો ગોળો ઉતાર્યો. વિસળાપા, આ પાણી પી લ્યો. અરે માંજુડી બેટા, રંગ છે તને, સારું કર્યું પાણી લાવી. પાછા આવશું ત્યારે તરસ બહુ લાગી હશે. અમે આવીએ ત્યાં સુધી અહીં જ બેસજે બેટા. સાચે જ પહેલાના લોકો કેટલું વાસ્તવિક જીવન જીવતા. ન તો મોતનો ડર કે ન ભવિષ્યની ચિંતા. જે છે તે આજ છે અને હમણાં જ છે. એટલે જ તેમને સ્ટ્રેસ, ડિપ્રેશન, સ્લીપ ડિસઓર્ડર જેવું કાંઈ ન હતું. આ બધા ભૂત આપણે જ ઊભા કર્યા છે. કાલની ચિંતામાં અને ચિંતામાં આજ બગાડી છે. 11 યોદ્ધાઓએ જય ચંડી, જય જોગણી, જય ચંડી, જય જોગણીની હાકલો કરી અને સેના સામે દોડવા લાગ્યા. આ સેનામાં મુલતાની, મકરાણી, મારવાડી, ક્યાડા, માકડા, અરબી, ખોરસાના યોદ્ધાઓ હતા. ઝાકમઝીક સામસામી તલવારોની તાળીઓ પડવા માંડી. એક એક ભાઈબંધ સો શત્રુઓ સાથે લડવા લાગ્યો. હાથી પર બેઠેલો સુલતાન આ કરામત જોઈને દંગ રહી ગયો. અલ્લાહ, યા અલ્લાહ! પોતાના વચનને ખાતર ઇન્સાન કેવા જનૂનથી લડી રહ્યો છે. વાહ કેશવગર, વાહ, વાહ તારી વીરતા, વાહ! એવા ધન્યવાદ દેતો વિશર રાબો કેશવગરનું ધીંગાણું જોતો જોતો લડી રહ્યો હતો. કેશવગરના પેટ પર ઘા લાગ્યા હતા. આતેડા બહાર નીકળીને ધરતી પર ઢસડાતા હતા. એટલે કેશવગઢ આતેડાને ઉપાડીને પોતાના ખભે નાખ્યા. વિશરના નાના ભાઈ લક્ષ્મણે સાથ કર્યો. વિશરભા, જીવનભર મારી સાથે અબોલા રાખ્યા છે અને આજે મૃત્યુ નજદીક છે, છતાં તમારા 2 મીઠા બોલ મને નહીં મળે બા. પાછળ વળીને વિશાળ પોતાના ભાઈની સામે જુએ છે. ત્યાં તો તેનો જમણો પગ જુદો પડી ગયો હતો. એને બગલમાં લઈ એ એક પગે ઠેકતો ઠેકતો લક્ષ્મણ યુદ્ધ રમી રહ્યો હતો. આજે ભાઈનું શૌર્ય જોતા વેત જીવનભરના આબોલા પણ તૂટી ગયા. વિશરની છાતી ફાટ ફાટ થવા લાગી. અરે બાપ લક્ષ્મણ, તું તો રામનો ભાઈ થા, તને ભલકારા થોડા હોય. તું સુરવીરતા બતાવ, એમાં કાંઈ નવાઈ નહીં. પણ કેશવ તો ચપટી લોટ માગવા વાળો. માગણ ઉઠીને આતરડાની વરમાળા ડોકે પહેરે તેની શું વાત કહેવાય મારા ભાઈ. યુદ્ધ ખેલતા ખેલતા સાંજ પડવા આવી, પણ હજી 11માંથી એક પણ યોદ્ધા નીચે નથી પડ્યો. પગ કપાયા, આતરડા નીકળ્યા, લોહી લુહાણ હજી એ લડે જાય છે. અને અહીં સુલતાનની સેનામાં સબનો ઢગલો વધતો જાય છે. હવે સુલતાનની ધીરજ ખૂટી. હાડ હથિયારે આ બહાદુરો નહીં મરે. બેચેનીમાં આવી સુલતાને હુકુમ કર્યો, તીર કામઠા ઉઠાવો, ગોલીઓ ચલાવો. હર ભુશ! ગોલીઓ છૂટી અને ઢાલોને વીંધીને છાતીમાં ઘા પડ્યા. કોઈ એક પગ ઠેકતો આવે છે, કોઈ આતરડા ઉપાડતો ચાલ્યો આવે છે અને કોઈનું ધડ હાથમાં માથું લઈને દોડ્યો આવે છે. એમ 11 જણા પોતાની કાયાનો કટકો કટકો ઉપાડી કુંડાળે પહોંચ્યા. પછી વિસળે છેલ્લી વારની હાકલ કરી. ભાઈબંધો, સુરાપુરીનો રસ્તો દેખાય છે? બધા બાજુમાં બેસી ગયા. લોહીનો ગારો કરી સબુએ એક એક બબે પીંડ વાળ્યા. સામસામા રામ રામ કરી ઉત્તર દિશામાં માથું નમાવી 11 જણા એકબીજાની બાજુમાં ઢોળાઈ ગયા. ટોયલી ભરી ભરીને મંજુળી રબારણ 11 મોતના વટેમાર્ગુઓને પાણી પાઈ દે. પેટના દીકરાની જેમ સૌના માથા ઉપર હાથ ફેરવે છે. ત્યાં 11 વીરોની ઓળખાણ કરવા સુલતાન પોતાના કુકડિયા ચારણને લઈને કુંડાળે આવ્યો. આંગળી ચીંદાડીને પૂછતો જાય છે કે આ કોણ, આ કોણ? અને ભાલાની અણી અડાડીને કુકડીઓ ઓળખાણ દેતો જાય છે. આ વિસળ, આ ધાનરવ, આ લક્ષ્મણ. મારા પીટિયા, મંજૂરીએ રાડ પાડી. તને વાગે મારા વાસ્યાંગના ભાલા, મારા સુતેલા સાવજોને સુકામે જગાડસ. જીવતા હતા તે સમયે તારે આવું તું ને, ખબર પડત કે કોની માએ સવાશેર સૂટ ખાધી છે. શરમનો માર્યો સુલતાન પોતાની ફોજને લઈને નીકળી ગયો. ગાડું લઈને સાંજસાણે તેજરાવ ગામમાં આવ્યો. તેને આજના બનાવની કાંઈ ખબર ન હતી. આખી વાતની ખબર પડી ત્યારે તેજરાવ માથે ફાળિયું ઓઢી સ્ત્રી જેવો વિલાપ કરતો દોડવા લાગ્યો. આકાશ સુધી પહોંચતી 11 સુરાઓની જ્વારાઓનો તાપ એટલો હતો કે દેન દેવા આવેલા ગામના લોકોથી તાપ સહન ન થયો અને તે દૂર જવા લાગ્યા. દોડીને સૌએ તેજરાવના હાથ ઝાલી લીધા. હસે તેજરાવ આપા, હરીને ગમ્યું તે સાચું, હવે ટાઢા પડો. 11 ભાઈબંધોની ચિતા સામે ઊભો ઊભો બોલ્યો, વિહળભા, તમારા બધા સાથે હું પણ બોલીએ બંધાણો હતો અને આજ મને છેતરીને તમે એકલા ચાલી નીકળ્યા. મને આટલું છેટું પાડી દીધું, પણ હે અગ્નિ દેવતા, મારો એ અંતર દૂર કરી નાખજો. વિશાળ આપા મારી આગળ દાખલ ન થાય. એટલું બોલીને 11 ભાઈબંધોની ચિતાઓ પર તેજવે આસન વાર્યું.
તે દિવસે અર્ણબ માથાનો જે કાર બોલાયો. આંબરડી પોગનો અસલ ટીંબો સાયલા ગામ પાસે નજદીકમાં મોજૂદ છે. જ્યાં મૃત્યુનું કુંડાળું કાઢવામાં આવેલું ત્યાં એક ડેરી છે. ફોટા ઉપર 12 પાળિયા છે. એ યુદ્ધમાં વિશરદાબાએ હાથીના દંતસોળ ઉપર પગ મૂકી સુલતાનના શહજાદા મોહબ્બત ખાનને માર્યો હતો. એ એધાણી તરીકે મોહબ્બત ખાન પીરની જગ્યા છે. ત્યાં એક વાવ પણ દટાયેલી છે. એક લોકોક્તિ મુજબ એ વાવનું પાણી પીનારાઓ તમામ સુરાત હતા. તેથી બાદશાહે તે વાવ બુરાવી નાખી. જો આ 11 જણા ભારે પડ્યા હોય તો બીજા જો ઊભા થાય તો પછી ભૂકા બોલાવી દે. વિસર રાબો 84 જાતના વ્રત પાળતો અને શત્રુની તલવારની ધાર બાંધી જાણતો એવું મનાઈ દે. મંજૂરી રબારણની વાત સાચી પડી. વિસરનો દીકરો વાસ્યાંગ, જે આ યુદ્ધના સમયે પારણામાં ઝૂલતો હતો, તેણે આગળ જતા જુવાનીમાં અમદાવાદની ભર બજારમાં પોતાના બાપને ભાલાની અણીએ ચડાવનાર ચારણને ભાલે વિંધ્યો હતો. મિત્રો, આ વાર્તા અહીં પૂરી થાય છે. પણ વિસર રાબા, તેજરવ અને તેના સાથીઓ આપણને માત્ર શૂરવીરતા શીખવીને ગયા નથી. તેમણે સાબિત કરી દીધું કે સાચું વચન માણસને મોટો બનાવે છે. સાચો મિત્ર સંકટ આવે ત્યારે ઓળખાય છે. અને સાચો નેતા પોતાના સિદ્ધાંત વેચતો નથી. સાચો સમાજ એવા માણસને ક્યારેય ભૂલતો નથી. આજે આપણી પાસે તલવાર નથી, યુદ્ધ નથી, પણ દરરોજ આપણે એક યુદ્ધ જરૂર લડીએ છીએ. સાચું બોલવું કે ખોટું, સાથે ઊભા રહેવું કે સ્વાર્થ પસંદ કરવો, સિદ્ધાંત સાચવવો કે અપમાન કરી લેવું. કદાચ અર્ણબ માથા એટલે માથું ઊંચું રાખીને જીવવાની હિંમત. જો આ વાર્તાએ તમારા મનમાં એક પણ વિચાર જન્માવ્યો હોય તો સમજો કે વિસર રાબા આજે પણ જીવંત છે. સૌરાષ્ટ્રની રસધાર એ માત્ર પુસ્તક નથી, પણ આપણા પૂર્વજોના જીવનનો અનુભવ છે. આવી જ ભૂલાઈ ગઈ હોય પણ પ્રેરણાથી ભરપૂર ઐતિહાસિક ગાથાઓ સાંભળવા ગુજુ ગપસપ સાથે જોડાયેલા રહેજો. કારણ ઇતિહાસ વાંચવાથી જ્ઞાન મળે છે, પણ ઇતિહાસને સમજવાથી જીવન જીવવાની દિશા મળે છે. ચાલો ફરી મળીશું આવી જ પ્રેરણાદાયક સ્ટોરી સાથે. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો અને હંમેશા કંઈક નવું શીખતા રહો. જય જય ગરવી ગુજરાત.